તેમને સોમવારે ડિમોલેશન કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે ને અત્યારે એક મિશ્ર પ્રતિસાદ જંગલેશ્વર વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। જે લોકોનું જે મકાન છે તે કપાતમાં આવે છે તે એક તરફ સ્વયંભૂ પોતાનું મકાન છે તે પાડી રહ્યા છે, બીજી બાજુ જે મહિલાઓ છે તે વિરોધ કરી રહી છે કે તેમને અન્ય જગ્યાએ આશરો આપવામાં આવે, એટલે આ પ્રકારે મિશ્ર પ્રતિસાદ છે તે જોવા મળી રહ્યો છે। બીજી બાજુ જો તંત્રની તૈયારીની વાત કરવામાં આવે તો અત્યારે જે પોલીસ ટીમો છે 1500થી વધુ પોલીસ જવાનો છે તે અત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર જઈને લોકોને સમજાવી રહ્યા છે, ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યા છે। ફાયર વિભાગની અલગ અલગ 7 જેટલી ટીમો છે તે પણ જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે તેને લઈને ખડે પગે છે। કોઈ દુર્ઘટના સર્જાય તો તેને લઈને ફાયર વિભાગની અલગ અલગ 7 ટીમો છે તે કામગીરી કરવાની છે। આ ઉપરાંત પીજીવીસીએલ છે 1200થી વધુનો જે મહાનગરપાલિકાનો સ્ટાફ છે, આ તમામ કર્મચારીઓ છે તે જે સોમવારે ડિમોલેશન થવાનું છે તેને લઈને અત્યારથી જ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। અને જંગલેશ્વર વિસ્તારના જે પણ આ ડિમોલેશન કરવામાં જે પણ વિસ્તાર આવી રહ્યો છે, જે રસ્તા આવી રહ્યા છે ટીપી વિભાગના, ત્યાં તમામ જગ્યાએ અત્યારે પોલીસ સ્ટાફ છે તે ખડે પગે છે। અને બીજી બાજુ જે લોકો છે તેનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। એક તરફ લોકો જે પોતાના વિસ્તારની અંદર જ્યાં ડિમોલેશન થવાનું છે ત્યાં પોતાના જ મકાન પાડી રહ્યા છે, જે વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું તે પાડી રહ્યા છે, તો બીજી તરફ જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે કે અમને આશરો આપવામાં આવે અન્ય જગ્યાએ, અને તંત્ર દ્વારા જ્યારે નોટિસ આપવામાં આવી હતી ત્યારે જે આશરો આપવાની વાત કરી હતી ત્યાંથી ફરી ગઈ છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। અહીં જ્યાં તંત્ર તરફથી પૂરી તૈયારીઓ કરવામાં આવી છે, સોમવાર સુધીનો સમય આપવામાં આવ્યો છે, અત્યારે પણ તેને લઈને જાહેરાત કરવામાં આવી રહી છે। એક તરફ કેટલાક લોકો જે સ્વેચ્છાએ પોતાનું જે દબાણ કરતા ભાગ છે તોડી રહ્યા છે, પરંતુ મહિલાઓએ સામે વિરોધ પણ નોંધાવ્યો છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર જે ટીપી રોડના ડિમોલેશન છે તેની કામગીરી હાથ ધરવામાં આવશે। પહેલા અત્યારે તમામ વિભાગના અધિકારીઓ છે તે અત્યારે પહોંચ્યા છે, ફાયર વિભાગ છે, પોલીસ વિભાગ, પીજીવીસીએલ સહિતની જે ટીમો છે તે આ વિસ્તારની અંદર પહોંચી છે। સાહેબ, કઈ પ્રકારે ટીમો બનાવવામાં આવી છે, કઈ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે? અલગ અલગ 7 ટીમ બનાવવામાં આવેલી છે, અને 7 ટીમ જે છે એ ટાઉન પ્લાનિંગ છે, ફાયર બ્રિગેડ છે, પીજીવીસીએલ છે, આરોગ્ય છે, દરેક ડિપાર્ટમેન્ટ આમાં છે, બરાબર। અને આજે 2 દિવસ છે, જે શનિવાર ને રવિવાર, એ જે લોકોના કપાત થાય છે મકાન, તો એ લોકોને સમજાવી અને 2 દિવસમાં એ લોકો જો બીજે મકાન રાખ્યું હોય તો એમને અમે મદદ કરી અને એનું શિફ્ટિંગ કરવા માટે જે કોઈ મજૂરો છે કે એમને શિફ્ટિંગ કરવા માટે જે કાંઈ જરૂરિયાત છે એ વાહનો કે પૂરા પાડવાના છીએ। અને ખાસ કરીને અમારો ફાયર બ્રિગેડનો બંદોબસ્ત એટલા માટે રાખેલો છે કે કોઈ આગ અકસ્માતનો બનાવ બને તો અમે તુરંત જ પહોંચી વળીએ, એના માટે થઈને અમે 7 ફાયર ફાઇટર સ્ટેન્ડ બાય કરેલા છે। ચોક્કસ, તો અલગ અલગ જે ફાયરની ટીમો છે તે 7 જેટલી બનાવવામાં આવી છે, કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તેને લઈને આ ટીમો બનાવવામાં આવી છે। આ ઉપરાંત આ વિસ્તારની અંદર જે પોલીસની જે ટીમ છે તે પણ અલગ અલગ વિસ્તારોની અંદર પેટ્રોલિંગ કરી રહી છે, એ પણ હું આપને દ્રશ્યો બતાવીશ। નદી કાંઠાનો જે આ વિસ્તાર છે ત્યાં પણ ડિમોલેશન હાથ ધરવામાં આવશે, અને આ વિસ્તારની અંદર લોકોને અત્યારે તો પોલીસની અને ફાયર વિભાગ સહિતની જે અલગ અલગ ટીમો છે તેમના દ્વારા ફૂટ પેટ્રોલિંગ સ્વરૂપે લોકોને સમજાવવામાં પણ આવી રહ્યા છે। જે માઇક છે તેના દ્વારા પણ લોકોને આ વિસ્તાર છે તે ખાલી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે, અને લોકોને અન્ય જગ્યાએ જવા માટે પણ વ્યવસ્થા જે મહાનગરપાલિકા છે તેમની અલગ અલગ ટીમો છે તેમના દ્વારા કરવામાં આવી છે। સ્થાનિક પોલીસની ટીમો છે તે પણ અત્યારે સાથે છે। રાજકોટ શહેરના મોટાભાગની જે પોલીસની ટીમો છે તે આ વિસ્તારની અંદર અત્યારે આ પ્રકારે પેટ્રોલિંગ કરી રહી છે। સામાન શિફ્ટ કરવા માટે ટ્રેક્ટરની વ્યવસ્થા રાખેલ છે, જે ધ્યાને લેવું। તો આ રીતે જે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, અને અલગ અલગ જે પોલીસની ટીમો છે તેમના દ્વારા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। રાજકોટમાં જંગલેશ્વરમાં જ ડિમોલેશનને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। એક તરફ લોકોએ સ્વયંભૂ મકાન ખાલી કરવાનું શરૂ કર્યું છે, તો બીજી તરફ કેટલાક લોકોએ કહ્યું કે અમે ખાલી નહીં કરીએ। અચાનક ખાલી કરવાનું કહ્યું તો અમે ક્યાં જઈએ? મહિલાઓએ રડતા રડતા કહ્યું કે અમને આશરો આપવાનું કહ્યું હતું, હવે આશરો આપવાની ના પાડી દીધી, અમને કોઈ મકાન પણ ભાડે નથી આપી રહ્યું।
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક બાજુ પોલીસ ફાયર સહિતની જે અલગ અલગ ટીમો છે તેમના દ્વારા ડિમોલેશનની તૈયારી કરવામાં આવી છે, બીજી બાજુ સ્થાનિકો તેનો વિરોધ કરી રહ્યા છે. જી બેન, સાહેબ અમને આટલું જ કહેવાનું છે કે અમે મકાન દઈ દો અને અમે અમારા હાથે પાડ દેવું. અમને ટ્રેક્ટરની ને મજૂરની સુવિધા નથી જોતી, અમને આશરો જોઈએ. અમે આવડા છોકરા લઈને અમે જઈ ગયા. રમજાન શરીફનો મહિનો છે, મોઢામાં રોજુ છે અને અમે 2 દિનનું કહી ગયા છે અમે જઈ ગયા. અમને કોઈ ભાડે નથી દેતું અથવા કોઈ અમે અમારી એટલી કેપેસિટી નથી કે અમે ખરીદી શકી. સમજાય છે? અને સરકારનું એટલું જ કહેવાનું થાય એને અમારા હારે ચીટિંગ કરી છે, ઈ અમને અમે આશરો દે તો અમે ખાલી કરી નાખશું. એને કીધું તું નોટિસમાં લખેલું છે કે એને કીધું તું કે તમને અમે આશરો દેવું, તમે ચિંતા ન કરતા. ચિંતા ના આવીને કહે છે કે 2 દિવસમાં ખાલી કરી નાખજો. અમારે કેમ ખાલી કરવું ને કેમ જાવું? ઈ સાહેબને એટલું જ કહેવાનું અપીલ છે કે અમે આશરો દઈ દો અમને તો અમે અમારા હાથે ખાલી કરી નાખશું અને હાથે પાડી નાખશું. અમે તમને એમ નહીં કહે કે તમે આવો પાડવા. મકાન દે તો જ ખાલી થાય, નકર ઘર ખાલી નહીં થાય. હવે છોકરા લઈને ક્યાં જાય? એટલા છોકરા લઈને તમે લોકો આવું ન કરાય. ઘર દેવાય તો તોડવાનું, કે નકર ન કહેવાય તોડવાનું. જો મારા ઘરવાળો કરુણામાં વહી ગયો છે અને મારે આગળ પાછળ કોઈ નથી. અમે ક્યાં જઈ મકાન વગર? આ વરાથી ત્યાં નોટિસ દેવા આવે દોડીને કે છે મકાન દેવું. હવે ફરી ગયા, હવે નથી દેતા. હા, કીધું છે નોટિસમાં. અમારા નોટિસમાં કાયદેસર લખેલું કે આશરો બદલે આશરો દેશું. તઈ અમે નોટિસ સંભાળી હતી, અમે નોટિસ નો સંભાળત. અમે અમારો જન્મ જ આઈનો છે. એના મા બાપ હજી છે અહીંયા. મારો ઘરવાળો ગુજરી ગયો છે, રોજા મહિના છે. મેં બચ્ચા લઈને ક્યાં જવા? એમ તમે નોટિસમાં કા લખાયું હતું કે તમને આશરો દેશું પછી પાડશું? હા, એવું જ કીધું તું. અને આ લખેલું છે, તમને હું બતાવું. લઈ આવો ઘરમાં માંથી બતાવી દે. પછી હવે આવાસ અમે આપશું પછી જ ખાલી કરજો. અત્યારે બારોબાર વેચી દીધા લાગે. તમારી શું માંગ છે? અમારી માંગ છે અમને આવાસ દઈ દે, મકાન બદલે મકાન દઈ દે. હા, અમને અમારા હાથે પાડી દે. અમને મકાન બદલે મકાન દઈ દે. અમે રાજી ખુશી રાજી, પણ અમને આશરો દઈ દે. મારા નાના બચ્ચા ને મારા 4 છોકરા હું ક્યાં લઈને જાઉં? મારે કોઈ બીજો આશરો છે જ નહીં અને અમને કોઈ ભાડે નથી દેતું મકાન. અને અમારી પાસે નોટું નથી પૈસા કે અમે કઈક લઈ લેશું. તો જે તમામ જે મહિલાઓ છે તે અત્યારે પોતાનો વિરોધ નોંધાવી રહી છે અને એમની એક જ વાત છે કે જ્યારે તેમને નોટિસ આપવામાં આવી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તમને અન્ય આવાસ અથવા તો અન્ય સ્થળાંતર કરી અને અન્ય જગ્યાએ આશરો આપવામાં આવશે, પરંતુ નોટિસમાં જે લખાણ છે એ મુજબ કોઈ કરવામાં નથી આવ્યું ને અચાનક જ આ પ્રકારે પાડવા માટેની વાત કરવામાં આવી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.